અને હવે વાત સુરતની કરીશું। સુરતની શું પરિસ્થિતિ છે તો સુરતના પૂર્ણા ગોડાદરા રોડ પર પાણી ભરાયા છે। પાલિકા સંચાલિત બસ ખાડીપુરમાં બંધ પડી। પૂર્ણા ગોડાદરા રોડ પર કમરસમાં પાણી ભરાયા। વરસાદી પાણીમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે પાલિકા સંચાલિત રોડ પર કમરસમાં પાણી ભરાયા। પૂર્ણા ગોડાદરા રોડ પર કમરસમાં પાણી ભરાયા છે। અને વધુ માહિતી મેળવીશું સુરતથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, ખાડીપુરે અત્યારે સુરતની ચિંતા વધારી છે, હાલની પરિસ્થિતિ શું? જી બિલકુલ, ખૂબ જ અતિ વિકટ પરિસ્થિતિ છે તે સુરતમાં જોવા મળી રહી છે અને ઠેર ઠેર જે ખાડીપુરના પાણી લોકોના ઘરોમાં પણ ભરાઈ જવાની સાથે જે મુખ્ય માર્ગો પર આ પાણી ફરી વળ્યા છે। કમરસમાં પાણીની અંદર જે પાલિકા સંચાલિત જે બસ છે તે પણ હાલ ફસાઈ પડી છે અને બસમાં જે સવાર મુસાફરો હતા તેમને અન્ય બસ મારફતે જે છે તે સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા છે। જોકે બસ બંધ પડી જવાના કારણે જે ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। જોઈ શકાય છે કે કમરસમાં પાણી છે તે આ મુખ્ય માર્ગ ઉપર ભરાયા છે, જે માર્ગ જે પૂર્ણા ગોડાદરા રોડ પર આવેલો મુખ્ય જે બીઆરટીએસ રૂટનો માર્ગ છે અને પ્રતિ દિવસ અહીં જે માર્કેટ વિસ્તારના જે હજારોની સંખ્યામાં લોકો અહીંથી પસાર થાય છે, પરંતુ હાલ જે પ્રમાણે ખાડીપુરના પાણી આ સમગ્ર જે રૂટ ઉપર ફરી વળ્યા છે તેના કારણે વાહન ચાલકોએ રીતસર હાલાકી ભોગવવી પડી રહી છે। કેટલાક વાહનો પણ હાલ બંધ પડી ચૂક્યા છે। એ દ્રશ્ય પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે અહીં બીઆરટીએસ રૂટની અંદર જે ગોઠણસમાં પાણી ભરાયા છે અને જે બીજી તરફનો જે માર્ગ છે તે સર્વિસ રસ્તો છે અને આ સર્વિસ રસ્તા ઉપર જે પસાર થઈ રહેલી પાલિકા સંચાલિત જે બીઆરટીએસ બસ હતી તે સંપૂર્ણ બંધ પડી ગઈ છે અને પાણીમાં બંધ પડી ગયેલી બસની અંદર સવાર તમામ મુસાફરોને અન્ય બસ મારફતે રવાના કરવામાં આવ્યા છે। પરંતુ સુરત શહેરના કોઈ એવો ખૂણો બાકી નથી રહ્યો કે જ્યાં આજે ખાડીપુરના પાણી ભરાયા હોય અને તેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે તે સુરતમાં જોવા મળી રહી છે। શહેરની મુખ્ય 5 જેટલી જે ખાડીઓ છે તે ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને હાલ પણ આ ખાડીઓની જે પાણી છે તે ઓવરફ્લો થવાના કારણે જે આસપાસના વિસ્તારોમાં જે ઘરો અને મુખ્ય માર્ગો પર આ ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। જી આભાર રાકેશ, આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। સુરતની આ પરિસ્થિતિ, સુરતના પૂર્ણા રોડ પરની આ પરિસ્થિતિ છે। પાલિકા સંચાલિત બસ પણ ખાડીપુરમાં બંધ થઈ અને પૂર્ણા ગોડાદરા રોડ પર કમરસમાં પાણી ભરાયા છે। લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ખાડીપુર કે જે સુરતની સમસ્યા વધારી રહ્યું છે। પૂર્ણા ગોડાદરા રોડ પરની આ પરિસ્થિતિ છે કે જ્યાં પાણી ભરાતા વાહન ચાલકો ટ્રાફિક જામના દ્રશ્યો થયા, વાહન ચાલકો પરેશાન થયા। આ તરફ રહીશોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। ત્યારે વરસાદી પાણીમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા। પૂર્ણા ગોડાદરા રોડ પરના આ વરસાદ બાદના દ્રશ્યો છે। તો સુરતમાં ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે। બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। વડોદરામાં કે જ્યાં ગેંડા સર્કલ પાસેના વરસાદી દ્રશ્યો છે ત્યાં પણ કેડસમાં પાણી ભરાઈ જવાને કારણે, ગોઠણસમાં પાણી ભરાવાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। બીજી તરફ સુરતના દ્રશ્યો છે। એક તરફ ભારે વરસાદ, સતત વરસાદી માહોલ બાદ ખાડીપુર પણ સુરતની ચિંતા વધારી રહ્યું છે અને હજુ પણ આગામી દિવસોમાં ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે। અને ત્યારબાદ સુરતની વધુ એક જગ્યા પરની અપડેટ મેળવીશું વરસાદી। સુરતની શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીનું પાણી ઘૂસ્યું છે। ખાડીનું લેવલ વધતા સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા અને સતત વધતા પ્રવાહને પગલે ખાડીની દિવાલ તોડી પાડવામાં આવી। ઘરમાં પાણી ભરાતા અનાજ અને ઘરવખરીને નુકસાન પહોંચ્યું। પાણી ભરાવાથી સ્થાનિકોનો પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સુરતની શુભમ પાર્ક સોસાયટીના વરસાદ બાદના દ્રશ્યો છે। એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ખાડીપુર કે જેના કારણે સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે અને રહીશો હાલ પાલિકાની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે ઘરની બહાર રહેવા માટે લોકો મજબૂર થયા છે। પાણી સાહેબ વર્ષો વર્ષ આવી જાય છે। આ રીતનું ખાડી દર વર્ષે ચોખ્ખી કરાવવાની કહી છે, એસએમસીમાં કહી બધાને કહી તો કોઈ વર્ષે ખાડી ચોખ્ખી કરતા નથી, ઝાડવા કાપતા નથી કોઈ।
દર વર્ષે ઝાડી ઝાડવા પાણી આવે એટલે ભેગા તણાઈને આવે અને પુલમાં ફસાઈ જાય એની હિસાબે પાણી ભરાઈ જાય છે. દર વર્ષે આની આ સમસ્યા હોય. કેટલું પાણી ભરવાનું છે? પાણી કમર સામું છે પાણી. ઘરની અંદર કેટલી નુકસાની છે? ઘરની અંદર ઓછામાં ઓછી 25-30 હજારની નુકસાની છે બધાને. સ્થાનિક કોર્પોરેટર છે કે એસએમસી ના અધિકારીઓ કોઈ આવ્યું છે? અધિકારીઓ આવે છે, જોઈને નાખે તેને વ્યાજ જાય છે અને પાણી ઉતરી ગયા પછી આવશે તો ત્યારે જોઈને વ્યાજ આવે. અને સુરતના વધુ એક વિસ્તારની વરસાદી અપડેટ મેળવીશું. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કોસંબા માંગરોળ રાજુધોરી માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા છે. લીંબાડા ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા અને પાણીમાંથી પસાર થતા કાર પાણીમાં ગરકાવ થઈ. સ્થાનિકોએ એ તણાતી કારને કિનારે કરી અને રોડ બંધ થઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના કારણે માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે. ત્યારે સુરતના માંગરોળ આસપાસના વરસાદી દ્રશ્યો છે. સુરત શહેરી વિસ્તારમાં પણ એટલો વરસાદ અને કોસંબા માંગરોળ રાજ્યધોરી માર્ગ પર પણ ભારે વરસાદના કારણે ચારેય તરફ માત્ર પાણી જ પાણી અને વધારે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાંથી બોટ મારફતે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મદદ પહોંચાડવામાં આવી રહી છે કારણ કે લોકોના રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને પાણીમાંથી ક્યાંક કાર તણાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા. લોકોના ઘર વખરીને નુકસાન થયું છે. લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ચારેય તરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. જે મુખ્ય રસ્તાઓ છે, મુખ્ય રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફરી રહ્યા છે. રસ્તા જોઈ શકો છો. માંગરોળના લીંબાડા ગામ નજીકના દ્રશ્યો છે. જે મુખ્ય માર્ગ છે, જે તાલુકા મથક માંગરોળને જોડતો આ મુખ્ય માર્ગ છે, તેના ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જેને કારણે જે વાહનો માટે જે રસ્તો છે તે બંધ થયો છે. દ્રશ્ય આપ જોઈ શકો છો. ઘૂંટણસમાં પાણી રસ્તા ઉપર ફરી વળતા જે વાહનો છે તે પણ કૂદકાઈ રહ્યા છે. ખાસ કરીને ગ્રામજનો દ્વારા જે દિશા સૂચનો જે છે તે આપવામાં આવી રહ્યા છે અને જે કૂદકાયેલા વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. જે રીતે 3 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે. જે આપનું નામ? ચિરાગસિંહ સોલંકી. વરસાદી પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે, કેટલી તકલીફ? રાતે ઘણો વરસાદ પડ્યો. સવારે 8:30 વાગે અહીંયા પાણી નહોતું, પણ છેલ્લા 1-1.5 કલાકમાં 3 ફૂટ પાણી વધી ગયું છે. કેટલી તકલીફ પડે છે? બહુ તકલીફ છે. આસરમાં, લીંબારા, વેલાછા, સિમોદરા, રણકપુરના નીચાણવાળા ભાગોમાંથી બધાને ખસેડવામાં આવ્યા. ઢોર છે, ઢોરનો ચારો છે, બધું ખસેડવામાં આવ્યું. છેલ્લા 4 વાગ્યાથી સવારે આ બધી મઠામણ ચાલે છે. જી બિલકુલ. જે રીતે વરસાદી પાણી ભરાયા છે તેને જ કારણે જે પોલીસ છે તે પણ સ્થળ પર આવી છે અને જે વાહનો પસાર થઈ રહ્યા છે તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ પણ વરસાદ છે તે વરસી રહ્યો છે અને જે જળસ્તર છે તેમાં પણ વધારો થઈ રહ્યો છે. 5 ફૂટ જેટલા પાણી જે છે તે રસ્તા પર ફરી વળ્યા છે. રસ્તો છે તે જાણે નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે ઉમરપાડા તેમજ માંગરોળ તાલુકાને જોડતો આ માર્ગ છે તેને જ કારણે વાહનોની અવરજવર છે તે વધુ રહેતી હોય છે. ત્યારે વરસાદી પાણી ફરી વળતા લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ આપણી સાથે અન્ય સ્થાનિક છે. જે આપનું નામ? શિવદત્તસિંહ કિશોરસિંહ સોલંકી, આસરમાં. રસ્તો બંધ થયો છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે, કેટલી તકલીફ થાય છે? તકલીફ તો ઘણી છે કારણ કે આ સ્ટેટ હાઈવે છે. અહીં નેશનલ 48 હાઈવેના જોડે છે ને આ બાજુ માંગરોળને, તો આ રસ્તા પરથી અનેકો વાહનો વ્યવહાર ચાલુ જ રહી છે. અત્યારે બંધ જ નથી રહેતું, તો પણ અત્યારે બધા એક જ જગ્યાએ પાણી ભરાયેલું છે ને આનો જો નિકાલ લાવી દે તો સારું રહે એવું છે અમારે. જી બિલકુલ. દ્રશ્યો આપ જોઈ શકો છો. પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને જે વાહનો છે તેને અટકાવવાના પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે. બંને તરફ બેરિકેડ મૂકીને રસ્તો છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે કારણ કે જે પાણીમાંથી પસાર થતા વાહનો છે તે કૂદકાઈ રહ્યા છે અને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તે માટે જે અવર જવર માટે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. સુરત જિલ્લામાં હજુ પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે તેને જ કારણે જે રસ્તાઓ છે તેના ઉપર વરસાદી પાણી ફરી રહ્યા છે અને લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત.